શ્રાદ્ધ એટલે શું કહેવાય? શ્રાદ્ધ એટલે શું? પહેલા તો એ વાત કહીશ કે કોઈ બી પિતૃ પૂર્વજ મને કદે કેમ ગુજરા. તો અત્યારે આ શ્રાદ્ધ ની અંદર જો પિતૃને રાજી કરવા હોય પટેલ અને પિતૃને મોક્ષ અપાવડાવો હોય, પિતૃ રાજી થઈ જાય. પિતૃ દોષ એટલે શું? તમારા ઘરમાં મોટા મોટી આપત્તિ આવે, મોટા મોટા સંકટ આવે. પિતૃના લક્ષણ શું? તમારા ઘરમાં પિતૃ હોય એવી ખબર કેવી રીતના પડે પટેલ? તમારા ઘરની અંદર પિતૃ હોય એવી ખબર કેવી રીતના પડે કે જુઓ તો હારા દાડા ચાલી રહેશે ભાઈ. તમારા ઘરના દીવા, તમારી ઘરની માતાઓ, તમારા ઘરના પૂર્વજો જે આજ પણ મોક્ષની આશા લઈને તમારી રાહ જોઈ રહ્યા છે. અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે પટેલ. હું કહું છું અડધું ઉપર થઈ ગયો છે, અડધા શ્રાદ્ધના દિવસો પૂરા થઈ ગયા અને આ શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે. શ્રાદ્ધ એટલે શું કહેવાય? શ્રાદ્ધ એટલે શું? શ્રાદ્ધ પક્ષના 16 શ્રાદ્ધ કહેવાય અને 16 દિવસો હોય જે તમે શાસ્ત્ર પ્રમાણે અમુક તો જાણતા જ હોય પટેલ કે શ્રાદ્ધ એટલે પિતૃઓના દિવસો. કે તમારા કોઈના ઘરમાં કોઈ ઘર એવું બાકી ના હોય એના ઘરમાં નાની મોટી કોઈ પિતૃ આત્મા ના હોય. જેવી રીતના દેવલોક છે, જેવી રીતના ઇન્દ્રલોક છે, જેવી રીતના પાતાળ લોક છે, એવી રીતના મારા રોમના દરબારમાં પટેલ હું કહું છું એક પિતૃલોક છે. એ પિતૃલોકની અંદર તમામ તમારા પિતૃ પૂર્વજો હોય. કોઈ બાળ શિકોતર હોય, કોઈ ભાઈ શિકોતર હોય, કોઈ બાળ પૂર્વજ હોય, કોઈ મોટા પૂર્વજ હોય. એ તમામ તમારા કોઈ દાદા બાપા જે પણ એમની આત્મા ભટકતી હોય એ તમામ પિતૃ એ પિતૃલોકની અંદર વાસ કરતા હોય છે. અને એ પિતૃલોક કહેવાય છે કે આ 16 દિવસ માટે પટેલ એમના દ્વાર ખુલ્લા હોય છે. એટલે તમામ પિતૃ આશીર્વાદ આપવા માટે, પોતાની વસ્તીને જોવા માટે પટેલ ધરતી પર આવતા હોય છે, આ મૃત્યુલોકમાં આવતા હોય છે. આ 16 દિવસ પિતૃઓના કહેવાય, પિતૃઓના દિવસ. અને પિતૃઓને રાજી કરવા માટે આ શ્રાદ્ધ પક્ષની અંદર તમારાથી જે કંઈ પણ થાય ને એ પિતૃ માટે દાન પુણ્ય કરો, જેથી જે કંઈ પણ પુણ્ય થાય એના કર્મના ભાગી કોણ થાય. તમે પિતૃના નામથી આત્મા પહેલા તો એ વાત કહીશ કે કોઈ બી પિતૃ પૂર્વજ મને કદે કેમ ગુજરા. આ આત્મા પિતૃ બને કે પૂર્વજ બને એ આત્મા ભટકે કેમ? આ મૃત્યુલોકની અંદર જેના કર્મ પૂરા થઈ જાય, એ સમય પૂરો થઈ જાય ને એને સીધો મોક્ષ મળી જાય છે, કાં તો બીજા જન્મ મળી જાય છે. પણ આ મૃત્યુલોકની અંદર આ પૃથ્વી ઉપર જેના કર્મ અધૂરા રહી જાય, જેની ઈચ્છા અધૂરી રહી જાય પટેલ, જેનો સમય અધૂરો રહી જાય, એ સમયે એ વ્યક્તિ કોઈ આપઘાત કરે કાં તો કોઈ અકસ્માત થાય અને આકસ્મિક રીતે એમનું મૃત્યુ થતું હોય, એ આત્માને કદી મોક્ષ મળતો નથી. એ આત્મા પિતૃલોકની અંદર વાસ કરે અને આત્માને મોક્ષની પ્રાપ્તિ હોય અને એ રાહ જોઈને બેઠી હોય આગળની મારી વસ્તી, અમારા દીકરાઓ, અમારી દીકરીઓ અમારા માટે ઘણું દાન પુણ્ય કરશે તો અમારા કર્મ પૂરા થશે અને અમને મોક્ષ મળશે કાં તો બીજા જન્મ મળશે. આવા એક આશાની યથાર્થમાં પિતૃ પૂર્વજો. તો અત્યારે આ શ્રાદ્ધની અંદર જો પિતૃને રાજી કરવા હોય પટેલ અને પિતૃને મોક્ષ અપાવડાવો હોય, પિતૃ રાજી થઈ જાય તો આ પિતૃ આ શ્રાદ્ધ પક્ષની અંદર પટેલ
જો તમે પિતૃને કઈ ખવડાવવાના ને, પિતૃને કઈ નિવેદ પોણી કરવાના ને, તો પિતૃ ખૂબ નારાજ થાય. અને અહીંયાથી કહેવાય કે 16 દિવસ પછી પિતૃલોકના દ્વાર બંધ થાવ અને જે કઈ પણ પિતૃ ભોજન ગ્રહણ કરીને જાય ને, અને જેને ના મળ્યું હોય ને, એ જે પિતૃ ભોજન કરીને જતા હોય એમના મુખમાંથી લાળ પડતી હોય, અને એ લાળ જે પિતૃ ના મળી ભોજન ના મળ્યું હોય, તમે લાળ પડાવી હોય, એ પિતૃ ચાટે અને એનો શ્રાપ તમને મળે. અને એને શું કહેવાય? પિતૃદોષ. તમારા ઘર પર ભયંકર દુઃખ નાખે. પિતૃદોષ એટલે શું? તમારા ઘર પર મોટા મોટી આપત્તિ આવે, મોટા મોટા સંકટ આવે, દીકરા દીકરીના લગ્ન ના થવા દે પટેલ. આ બધા પિતૃના લક્ષણ. પિતૃના લક્ષણ શું? તમારા ઘરમાં પિતૃ હોય એવી ખબર કેવી રીતના પડે પટેલ? તમારા ઘરની અંદર પિતૃ હોય એવી ખબર કેવી રીતના પડે કે તમારા પરિવારના જે પણ સભ્યો હોય એ સમય પહેલા મૃત્યુ પામ્યા હોય અને વારંવાર સપને આવતા હોય, વારંવાર અવલનવર કોઈના સપને આવતા હોય, તો સમજો એની આત્મા ભટકે છે પટેલ. ભોજન કરતા હોય, ભોજન કરતા સમયે વારંવાર એકાદ વાર તો આવે પટેલ, વારંવાર માથાનો વાળ ભોજનમાં આવે. વાળ આ શાસ્ત્ર બોલે છે કે વારંવાર માથાનો વાળ તમારા ભોજનમાં આવે, તો સમજો પિતૃ આ જોયું પટેલ. એટલે આ શ્રાદ્ધ પક્ષની અંદર તમારાથી તમારી યથાશક્તિ પ્રમાણે, મારા માટે નહીં પણ તમારા પિતૃ રાજી થાય, તમારા પર કૃપા કરે, કાં તો એમના થોડા કદાચ સમજો ખાલી થોડા નોર્મલ કર્મ હારું તમારો પિતૃ કોઈની આત્મા એ પિતૃ લોકની અંદર વાસ કરતા શું ખબર પડે, અને એ ખાલી થોડું ઘણું પૂરું થઈ જાય અને આપણે મુક્તિ થઈ જાય. કારણ કે પિતૃ એક દેવ. મેં એક વાત કરી વચ્ચે પહેલા કે દેવી શક્તિ કે મેરડી માતા, સુકોતર માતા, જોગણી માતા કે મહાકાળી માતા, સાઉન્ડ માતા, તમારા ઘરની અંદર તમે પૂછતા હોય ને જે કે પણ દેવ હોય, માતાજી તમારી શક્તિ કોમ ના કરે ને એવો પૂર્વજ કોમ કરે, પિતૃ કોમ કરે. કેમ? મને મેરડી રાજ માનવાના પિતા હજારો શક્તિ મારું મંદિર આવે ને તો તમે નમી પડો, ત્યાં બેઠા માતાને યાદ કરો. તમારી ઘરમાં તમારી માતાએ મારો જીવો કર્યો છે ને, તમારા બધા હાથ જોઈ છે એમની પણ છે, પણ તમારા પિતૃ પૂર્વજને કોઈ તમારા સિવાય નમે જમે ખરા. તમારા પૂર્વજને તમારા સિવાય કોઈ દેવો ના કરે, તમારા સિવાય કોઈ નામે ના. કારકાન તો પૂજવાનું જગત પડ્યું છે, મેરડી પૂજવાનું મોડવાળા જગતમાં છે, પણ તમારા ઘરના પૂર્વજને તમારા સિવાય કોઈ જમાડે ના, કોઈ પાણી પીવડાવે ના, કે કોઈ દીવો કરે નહીં, કે તમારા સિવાય કોઈ નમે નહીં. એટલે પિતૃને ગમે એવી અરજી કરો એટલે અરજી પાસ થાય. કેમ? કે તમારા સિવાય ખબર છે મારા સિવાય આ મારી વસ્તી સિવાય મારું કોઈ નથી, એટલે મારી વસ્તુ તમારે સાંભળવું પડશે. એટલે પૂર્વજ ના કરતું કોમ તમારું કરે. માતાજી સમયે કદાચ એવું અટકળવાળું કોમ ના કરે, પણ પૂર્વજ તમારું 1000% કામ કરે, પિતૃ તમારા 1000% કામ કરે દીકરા. તો અત્યારના સમયમાં જે કોઈ પિતૃ પૂર્વજ બેહાડેલા હોય તેના નામથી રોજ સવારે ઉઠી કાં તો 2 દાડા, કાં તો 4 દાડા, કાં તો આગળનો રવિવાર ના થાય અમાસ પિતૃ પક્ષની અમાસ, મોટામાં મોટી અમાસ પટેલ. પિતૃઓને અર્પણ છે અમાસ. જે રીતે પૂનમનો દાડો ચામુંડ માતા, મહાકાળી માતાની શક્તિઓનો અર્પણ હોય છે, એવી રીતના દરેક અમાસ પિતૃઓને અર્પણ હોય છે. પણ આ મોટામાં મોટી અમાસ, કેમ કે આ શ્રાદ્ધ પક્ષની અમાસ કહેવાય. આવતા રવિવારે જ આવે છે ભાઈ અમાસ, આવતા રવિવારે આવતી હશે પટેલ, કેમ કે સોમવારે નોરતા બેસતા તો આવતા રવિવારે અમાસ. કાં તો એના પહેલા તમે જે કંઈ કરો તમારા પિતૃના નામ પર પટેલ ચકલાન ચણ નાખો, કાં તો દીકરીઓ જમાડો ભાઈ, એટલે તમે જમાડો ખવડાવો, ચકલાન ચણ નાખો, પણ કોના નામથી નાખો. અમારા જે પણ પિતૃ હોય અમે આ રીતે પણ ખવડાવીએ છીએ. આ દાન પુણ્ય એમના ખાતે જમા થાય. આ એક હૃદયથી કઈ પછી તમે જમાડો, કાં તો ચણ નાખો, કાં તો મારી દીકરીઓ જમાડો, કાં તો બ્રાહ્મણ જમાડો. અને રોજ કાગડો
ગાય કૂતરા દરેક પિતૃનો પ્રતીક છે કે કાગડાને ખવડાવેલું પિતૃ સુધી પહોંચે, ગાયને ખવડાવેલું પિતૃ સુધી પહોંચે. પટેલ આ શું ખોટું? એટલે અત્યારે કદાચ 2 વાર કે 4 વાર કે 5 વાર એક તો પહેલા પિતૃને રાજી કરવા, પિતૃને મૂળ વધારે ખૂબ પસંદ હોય. પિતૃ પૂર્વજને વધારે પસંદ શું હોય? તમે અત્યારે ઠેર તો મેં માતાએ ઘણાના મોઢે ઓગળ્યું કે માતાજી અમે તો પૂર્વજ આવ્યો ને તો કુકડો કાપીને આવીએ. સાચું ને? અલાય થયું પિતૃને તડપ હોય કે મને ક્યારે મોક્ષ મળે, એક મોક્ષની પ્રાપ્તિ કરી પિતૃ બેઠો હોય દીકરા, અને તમે એને મોટા પાપના ભાગીદાર બનાવી રહ્યા છો, એનું જીવન દોરી વધારી રહ્યા છો. જે તે બલિ આલો એ બલિનો જે તે અવરતા હોય એ પિતૃના લક્ષણે લખાય. પિતૃ તો રોતા હોય, ભડકતા હોય છે. પટેલ કે આ મનુષ્ય અવતારની અંદર જેટલી તકલીફ નથી પડતી ને એનાથી 10 ગણી તકલીફ પિતૃઓની અંદર પડતી હોય. પિતૃઓની અંદર અસંખ્ય પીડા પડતી હોય છે, અને એ પીડા વેઠતા એ પિતૃ પૂર્વજ પ્રાર્થના કરતા હોય છે. પટેલ અને કદાચ એક પેઢીની અંદર એક આત્મા એવી દિવ્ય પાકી જાય કે ભક્તિવાદ ને ભજનવાદ અને કર્મવાદ તો પિતૃઓનું ઉદ્ધાર થઈ જાય. તે પિતૃને મોક્ષ આપવા માટે પટેલ ત્યારે દરેકને એક જ વાત કહેશે કે કોઈ પિતૃ પૂર્વજ હોય કે કોઈ શક્તિ હોય કે મેલડી હોય કે જોગણી હોય કે શિવત્ર માતા ગમે તે હોય, ત્યારે કોઈ બુકડા ખાતી નથી. આ તો મેં ખૂબ સમજાયું. એક માં થઈને જીવ ખાય ને એને માં કહેવાય નહીં. આ બધી તમારી અંદરની માન્યતા છે કે અમે બલિયાલે તમારા દેવ રાજી થાય, બાકી બલિયાલાથી કોઈ દેવ રાજી થતા નથી. જો પિતૃને રાજી કરવા હોય તો સવારે ઉઠી અને પ્રથમ વધારે પ્રિય વસ્તુ પિતૃનું હોય તો પાણી છે. પિતૃને હંમેશા તરસ ખૂબ લાગે, એટલે રોજ સવારે ઉઠી અને તમારા ઘરનું જે કંઈ પણ પાણીયારું હોય એ પાણીયારાથી એક લોટો અથવા ગ્લાસ પાણી ભરી અને એક ગ્લાસ ઘરના જે મુખ્ય દ્વાર હોય, જે ઉમરા હોય એ ઉમરા પર છાંટો, અને થોડું ઘણું પાણી વધે તો એ પાણી હાથેથી ધાર કરી ઓમ પિતૃ નમઃ કરી પિતૃને તળાવ આપણું બંધ કરી એ પિતૃ શું. તમે રોજ તુલસી પાણી ચડાવતા હોય તો આ શ્રાદ્ધની અંદર તુલસી પાણી કેવી રીતે ચડાવો? તો માં આજે કે પણ તદા તારા વૃક્ષની અંદર પાણી અર્પણ કરું છું, એ પાણી અમારા પિતૃ સુધી પહોંચાડવી આ જવાબદારી તારી રહેશે. માં આવી એક તુલસીને પ્રાર્થના કરી અને તુલસીને ચડાવો તો પણ એ તુલસી એ પાણી પોતાની અંદર લઈ અને પિતૃ સુધી પહોંચાડે. અને એક ક્રિયાઓ ભરી તમે રોજ જે કંઈ પૂર્વજનો જીવો કરતા હોય, પિતૃ બેહાડેલા હોય એના આસન પર મૂકી અને એને પ્રાર્થના કરો કે પાણી ગભાડતો કેમ કે પાણી પીવાથી પિતૃને તૃપ્તિ મળે છે. અત્યાર સુધી કોઈ પાણી ના પાઈ હોય, તમે કહેતા હશો કે માતાજી ઘોડેરા ખોલવા પડે છે, પીવું હતા પી જાય, એમ ન પી. તમે એને અરજ કરો, એને હૃદયથી માનો અને હૃદયથી તમે પ્રસાદ રૂપે ગ્રહણ કરાવો ને તારે કોઈ દેવી શક્તિ ભગવાન પાસે કૃપાએ વસ્તુ પોકે, બાકી એમને પોકે નહીં. તો આ સમયની અંદર પિતૃના કૃપા દિવસો રહ્યા છે, પછી તો માતાજીના આશીર્વાદ ઘણો દિવસ પ્રાપ્ત કરવાના જ છે, અને પિતૃઓના પહેલા કરવા. ઘણા બધા કહેતા હોય કે શ્રાદ્ધ પક્ષની અંદર પૂજા ના કરાય, પાઠ ના કરાય, બધું જ થાય. શ્રાદ્ધ પક્ષની અંદર કોઈ વસ્તુ કેમ ના થાય? શ્રાદ્ધ પક્ષની અંદર તમામ વસ્તુ જે કરવું હોય, પૂજા પાઠ દીવા અગરબત્તી બધું જ થાય, બંધ ક્યારેય કરવાના નહીં દીકરા. એવું થોડી કે અરે પિતૃ આવે તો માતાજી પીળી કુળ જતા રહ્યા બધા, એવું થાય. ઘણા કહેતા હોય માતાજી શ્રાદ્ધ, ઘણા તો ફળ કરીને પૂછતા હોય પટેલ અહીંયા કે માતાજી શ્રાદ્ધ ચાલુ થયા છે તો અમારે દીવા અગરબત્તી કરવાના છે, ચાલો કે પૂર્વજો આવીને કરશે માતાજીનું માતાજીને રોજ પ્રાર્થના છે માં દીવા અગરબત્તી આ 16 દિવસ તમે દીવા અગરબત્તી કરો ને એ તમારી પૂર્વની પ્રાર્થના કરી માં ગુરુદેવી આ દીવા અગરબત્તી મેં નથી કરી, આ અત્યારે આ 16 દિવસની જે ભક્તિ કરું છું ને એ મારા પિતૃઓના ખાતે જમા કરજે. એ પણ ફળ એને પિતૃઓને મળે. ભક્તિ ના કરી જાઓ તો ભક્તિ વાંચાઈ બેઠા અને એમને મોક્ષ મળે. પણ અમાસના દિવસે કુલર બનાવી તમારા બે પૂર્વજ હોય કાં તો કોઈ બાળ શિકોતર હોય જે તે ચોખા નિવેદ અને કુલર બાળ શિકોતર અથવા બાળ શિકોતર માતા હોય તો ચોખા નિવેદ ધરાવું અને
તમારા પર પિતૃ પૂર્વજ હોય એમને કુલર બનાવી એક પાણીનો પ્યાલો અને કુલર એમની આવડ ઉડકી ધરાવી અને પ્રાર્થના કરો. થોડી વાર રહેવા દો, પછી એક ગાય કે કૂતરાને ખવડાવો એટલે પિતૃને પોખ્યું સમાન છે. એટલે આ પિતૃ માટે આટલું કરવું જરૂરી છે. હું એટલું જ શીખવાડવા બેઠી છું. શું શીખવાડવા બેઠી છું કે તમે દુઃખી કેમ છો? તમે કોના કોઈ પિતૃના કારણે દુઃખી, તમે કોઈ માતાના કારણે દુઃખી. તમારે બધી બાજુની કૃપા લેવી હોય તો આ પિતૃ પૂર્વજનું માતાજીનું બધું અંગાતે કરવું જ પડે, ચાલે નહીં. પટેલ એટલે આ પિતૃ માટે આ સમય ડૂબતા રહ્યા છે, ડૂબતા દિવસો રહ્યા છે. તો તમારાથી થાય કે જો દાન પુણ્ય આ તો રોજ સવારે ઉઠી અને કોઈ તિથિ પ્રમાણે નાખતા હોય, મારા પ્રમાણે શ્રાદ્ધ નાખતા હોય. શ્રાદ્ધ ખબર પડે? શ્રાદ્ધ તો ખબર પડે નહીં દીકરા. ચોખાની ખીર બનાવી અંદર ઘી નાખી અને હવારમાં પરમાં નાઈ જોઈ ડોલકા બની અને પોતાના ઘરના છત ઉપર 5 કોડિયા નાખી અને પાણીનો છંટકાવ કરી અને કાગડા બોલાવીને કાગડાને ખવડાવવામાં આવશે. એ પણ કે ભાઈ એ પણ પિતૃ સુધી ગોકે અને એને આત્માની દરેકને મારી મેલેડીના અંશ